બેચરાજી એપીએમસીના ડાયરેક્ટરની 13 કરોડના ફ્રોડમાં ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા અને દેશભરમાં અંદાજે 13 કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સાગરીત હિરેન લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં સાયબર ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા અને દેશભરમાં અંદાજે 13 કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સાગરીત હિરેન પટેલની ધરપકડ કરી છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે પકડાયેલો આરોપી હિરેન પટેલ બેચરાજી એપીએમસી માર્કેટમાં છેલ્લા 5 વર્ષથી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે અને સમાજમાં પ્રતિષ્ઠિત વેપારીની છાપ ધરાવે છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મહેસાણાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો આરોપી હિરેન પટેલ સુરતના વરાછા ઉમિયાધામ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને 46 વર્ષીય હિરેન પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ મહેસાણાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામનો રહેવાસી છે અને હાલ મહેસાણાના રાધનપુર રોડ ઉપર રાધે કીર્તન ફ્લેટમાં રહે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિરેન પટેલે ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવાના હેતુથી પોતાની પત્ની પ્રેમીલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકની બહુચરાજી શાખામાં સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ખાતામાં ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં જમા કરવામાં આવતા હતા. હિરેન પટેલ પોતે જ આ નાણાં ચેક દ્વારા ઉપાડી લેતો હતો. પત્નીના ખાતામાંથી અંદાજે 16,68,001 રૂપિયા રોકડ ઉપાડી અંગત ઉપયોગમાં લીધા હોવાની પ્રાથમિક વિગતો મળી છે.